દાઠા પોલીસ સ્ટેશનમાં વાહનોની જાહેર હરાજી કરવામાં આવી। દાઠા પોલીસ સ્ટેશનમાં મહુવા ડીવાયએસપી સાહેબ, દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનકુમાર મકવાણા સાહેબ સહિત પોલીસ સ્ટાફ, અગ્રણીઓ, વેપારીઓ, પંચોની ઉપસ્થિતિમાં વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી। નાયબ પોલીસ અધિક્ષક સાહેબ મહુવા વિભાગ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તળાજા મામલતદાર કચેરી, પોલીસ ઇન્સ્પેક્ટર દાઠા પોલીસ સ્ટેશનના રાઇટર હેડ, પંચો તેમજ દાઠા પોલીસ કર્મચારીઓની હાજરીમાં તેમજ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના રતઈશક સહિત વ્યક્તિઓ અને વેપારીઓની હાજરીમાં આજે જાહેરમાં હરાજી કરવામાં આવેલ। પીઆઈસીએસ મકવાણાએ જણાવ્યું હતું કે દાઠા પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ભંગાર જેવી હાલતમાં પેન્ડિંગ રહેલ મુદ્દામાલની જાહેર હરાજી કરવામાં આવી હતી। વધુમાં પીઆઈસીએસ મકવાણા સાહેબે જણાવ્યું હતું કે મોટરસાઇકલો નંગ 24, કોમર્શિયલ વપરાશના બાટલા, ઇન્ડિયન કંપનીના બાટલા 14, ઓક્સાઇડ કંપનીની નાની મોટી બેટરી, કાળો કોલસો સહિત અનેક મુદ્દામાલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ ખાતે બિનવારસી હાલતમાં પડેલ હતા। તે વાહનોની જાહેર હરાજી માટે નિયમ મુજબ મંજૂરી માંગવામાં આવી હતી। નિયમોનુસાર મંજૂરી મળેલ હોય જે મંજૂરીના આધારે આજે જાહેર હરાજીની કાર્યવાહી કરવામાં આવેલ હતી। તેમજ દાઠા પોલીસ સ્ટેશનના દિગ્વિજયસિંહ સરવૈયા અને વિપુલભાઈના જણાવેલ મુજબ દાઠા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જયવીર હનુમાન દાદાની આરતી પૂજન કરી વાહનો અને વિવિધ મુદ્દામાલની જાહેર હરાજીની શરૂઆત કરાઈ હતી। રિપોર્ટ મથુર ચૌહાણ। આમાં બીજા બધાને લેવી પડે જીએસટી નંબર ના હોય એમ મોટું મન રાખીને આપો આપણ રાખીને તમે પૂરું કરી દો ને 50 માં એક વખત બે વખત હા ભાઈ ના 5 નંબર માં કરી નાખો 50 કરો હાલો જાઓ બસ તમારો માન કરો ચાલો બેન હાલો તાળી કરો એના કરે મજબૂત માણસ આપણે રિપોર્ટ કરેલો કે આને અહીંયા મુદ્દામાં અહીંયા પડી સડી જતો હોય તો નિકાલ કરવો હોય એ બાબતે હરાજી માટેની મંજૂરી માગેલી જે કાયદા અન્વયે મંજૂરી આપેલી છે અને આજ રોજ અહીંયા આપણે 24 વાહનો 2 વ્હીલ તેમજ 14 ગેસના બાટલા 14 બેટરીઓ ટોટલ 20 બેટરીઓ મળીને બધાનું હરાજી કરવાની છે જે તમે કિંમત લગાવશો એ પ્રમાણે આપણે ટોકન નંબર બોલો પહેલા 26 નંબર 42500 બોલો 43000 રૂપિયા ટોકન એક નંબર ટોકન એક નંબર કિંમત 43000 અપસેટ કિંમત વાહનોની છે 41650 રૂપિયા ટોટલ। હા અને બાકીના જે મુદ્દામાં છે એની 1,38,000 રૂપિયા બે લોટમાં છે ને આ બે લોટ છે। હાલો ભાઈ જીએસટી વાળા બોલો સાહેબ આપણે 2 વ્હીલ ના કેટલા કીધા 41650 42000 રૂપિયા 42000 નંબર લખો ટોકન નંબર સાથે બોલજો આપ ટોકન નંબર ઉપર લખો બેન બોલો ટોકન નંબર હા નામ મળે સાહેબ બે હરારત છે કે અલગ અલગ ટોકન નંબર બોલો 26 નંબર ટોકન નંબર પહેલા બોલો 1,38,500 બીજું કોઈ એમાં તો વાયલી ડાળો બસ કોણ એમાં કોઈ લે આ તો બધા લઈ લી $40,100
કે કોઈ બીજું કરી દો ના તો જો ચાલુ કરી દો તમારે ત્યાંથી અમારા કાગળમાં અહીંયાથી તમને પોસાય સરળ કે પૂરું ના તમે થાય GST ના એટલા નાણાં અમારું કેલ્ક્યુલેશન પૂરું ના થાય ગવર્મેન્ટનું જે કેલ્ક્યુલેશન હોય ને એમાં પૂરું ના થાય કોઈ વાંધો કોઈ વાંધો સાહેબ ચાલો કરો તમને 2 મહિના મળે તમને રિટર્ન મળી જ જવાના છે પણ આમાં ગવર્મેન્ટમાં 6 મહિનાની સાહેબ બધી નથી મળી ભાવના 8 મહિના મળે ને તો ભાઈ એસી તમારે વાપરો તો મળશે કોઈ વાંધો નહીં સાહેબ